રામ રામ ને સીતારામ ડાયરા ને માથાથી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 6:45 જેવું થાય છે ને આપણે જવું વાડીએ જોઈએ હવે આગળ હું કામ થાય. બપોર સુધી જવું, બપોરે તો આવવું છે. હાલો તો એવું બધું છે ને આપણે ગૌ માતા જો અહીં બાંધી છે. હાલો હું ગૌ માતાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. તો મીરા શાંતિથી બાંધી, મીરાને દોવાનું વાસીદું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. તો જય ગૌ માતા, જય ગૌ માતા. અહીંયા બાંધો હે નંદી, હે નંદી લો. હજી આજ તો છે ને બધા શીરામાં પાણી હાલે છે. બધા શીરામાં પાણી કરે ને કોઈ કરી લીધા ને કોઈને એવું બધું ટૂંકમાં આડા હરું કામકાજ ચાલુ. કાબા શીરામાં પાણી ભાખરી ને દૂધ ને જો ભાઈ શું કરે છે? રામ રામ ને સીતારામ બધાને. ગાજર ને બીટ ગોતો છે એમ. હાલો કાનું જો, કાનું ભાખરીમાં ઘી ખાશો કે માખણ ખાશો? શું ખાશો દીકુ? હે દીકુ, ઘી ખાશો કે માખણ? ઘી. હાલો કયો આજ સારું થઈ ગયું ને તને? અરે વાહ. હાલો કયો રામ રામ કયો. રામ રામ સીતારામ જય શ્રી ટાટા. અરે વાહ. હાલો બધા કે ભાખરી ખાવા કે બ્રેક બધાય દે. હાલો બધા ભાખરી ખાવા કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. એ જો ખાઈ છે અમે તો સિરાવી લીધું છે. હા શીરામાં પાણી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તે તો શીરામાં કરી લીધું લાગે. ગમ્યું તો હાલો બેન જો અહીંયા રહી. ઓહો હો બેન. હાલો કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. ભણવા જવું છે? બાકી તો નવું શાકભાજી વાવેલું જાય ઉગી ગયું કમ્પ્લીટ. અને આગળ ભીંડો પણ એમાં ઉતરવા માંડ્યો, શાકનો મીંડો જળવા. ગુવાર ઉતરવાની તૈયારીઓ ત્યાં સુકાઈ જાય, સુકાવાની તૈયારીઓ થઈ ગયેલી. ગુવારમાં અમારા ભાગ નથી. આવી રીતે આ રીતે હૂકો આવી જાય, ઊભો હૂકો આવી જાય. હવે આપણે ખાધા પૂરતું વાવ્યું છે, કાંઈ વાંધો નહીં. ઉકાઈ જાય, થવું હોય થાય, ન થાય તો કાંઈ નહીં. અને હવે આ ડુંગળી પણ છે ને એકાદું પાણ પીએ પછી તો આ પાકી ગઈ છે. જો ત્યાં લટા આપણે વાવવા જતા હોય ને ત્યાંથી મુઠ્ઠી મુઠ્ઠી બી લઈએ હોત બે જગ્યાએ તો એટલી વાવી ત્યાં ઘર પૂરતી થઈ જશે. અને ડુંગળીમાં ખાસ આ થતી વેલ. જો આ જટિલ છો. આનું એક પીસડું ખરી ગયું ને, એક પીસડું એટલે સીધી સોટી જાય. આ ડુંગળીમાં ખાસ થાય છે આ વેલ. અને હું કહેવાય તો મને નથી ખબર. આ વેલ છે ને ખાસ થાય. જો અને આને તમે ગમે એમ તોડી નાખો ને તો લીલી જ રહે. આને વાઢવી પડે. ડુંગળીને વાઢો ને તો આ કદાચ હાવ જાય, બાકી આને તોડો તો કાંઈ થાય નહીં. એવું બધું છે. અને હવે પાક જો પપૈયામાં પડ્યો છે, પણ પપૈયા તો અત્યારે આ ઉનાળામાં લગભગ કોઈ બહુ ઓછા ખાય. પપૈયામાં પાક પડી ગયો મસ્ત. શેકલા ખાય છે ને ખિસકોલા ખાય છે, બાકી તો આપણે કાંઈ ખાતા નથી. પપૈયા પાકી ગયા, ખિસકોલાનું ખાધેલું. આમાં પણ પાકી ગયેલું છે. આ પણ બેગદી કેળે પાક છે. જાવડવા અંજીરનો પણ પાક પડી ગયો છે. અંજીરે જોરદાર પાક્યા છે એમ. જા બધા પાકેલા જ છે. જા બધા પાકેલા છે. અંજીરનો પણ પાક પડી ગયો છે. ખરી જાય જો નીચે પાકેલા એમને શેકલા ખાય. મિત્રો આપણે વાડીએ આવ્યા ને ત્યાં પ્લાન ફરી ગયો. આજે દિનેશભાઈનામાં જો કે પાણી જવાનું હતું, પણ એને કંઈક કામ આવી ગયું એટલે પાછું આપણામાં બી એવું બ્રિજ. હા બ્રિજેશભાઈ નામ જાતું હતું, એને પી ગયું ટૂંકમાં. એને પી ગયું પછી દિનેશભાઈ નામ જાય એમ હતું.
પણ એનો ફોન અત્યારમાં આવ્યો મને કે હવે તમે પાઈ દો પછી આજ લગભગ આપણે નીકળી જા. કેમ બ્રિજેશભાઈ? હા દિનેશભાઈને કામ આવી ગયું એટલે ટૂંકમાં એ છે ને એને કામ આવી ગયું. મને કે તમે પાઈ દો બાકી અમે કાલ પાઈ દઉં. એટલે આપણે આજે નીચલા તલ તો પી ગયા છે, જો કે થોડા ઘણા રહ્યા. કાલ બ્રિજેશભાઈને પીધું ને પછી થોડુંક આવ્યું હતું એટલે એ પી જાય પછી ઉપલા તલ પાવું છું. બાકી આ શાકભાજી મગફળી ને એ તો બધું પી ગયું, એ હમણાં કાંઈ પાવાનું નથી. અને બ્રિજેશભાઈની મગફળી હમણાં કાંઈ પાવાનું નથી, અને તલ પાવાના છે તો એ આપણું પી જાય પછી દિનેશભાઈને પીએ પછી એનામ જાય. કેમ વચમાં પ્રવીણભાઈ ને જ પાઈ દેવાય. એવું કરવું? આડાવરું ઓડા ઘડા કરવા જ પડે છે, નકર ભેગું નથી થાય. કારણ કે અત્યારે શું છે બંધ રાખી મેળ જ નથી આવે. બે દી રજા ગઈ ને નડી એ નડી ગઈ. કારણ કે વાડીમાં જો કૂવામાં પાણી પતી ગયું અને બોર માથે પછી હવે બધે આટો નો મારે. કારણ કે પીત આપણે ત્રણેયથી કેટલું થઈ જાય? એનેથી 25 વીઘા ઉપર થઈ જાય. મારે કેટલા વીઘા થાય ખબર છે? 10 થઈ જાય બધું. માંડવી ને 2 તલ ને ઓલા 11 વીઘા થાય. 11 ને 7 દિલાભાઈ નો 5 મારું. 7 ને 5 12 12 ને 11 23 24 વીઘા મગ ને અડદ વાવ્યા એટલે અડધો વીઘો હતી. પાછા લીલા હોય થોડા એટલે એ બધું ટૂંકમાં 25 વીઘા જેવું પાવન થાય જ. બરોબર? તો એ વાત છે ને અઘરી થતી હોય એટલે એવું બધું છે. એટલે પાવાનું આ ચાલુ પાછું કરી દઉં ને. હવે તલને અત્યારે છે ને તલ થઈ ગયા અમારે મોટા. તલને પાણી 4-5 દિવસે જોઈ હોતી, પણ આ એક દી વહેલું આવી ગયું એટલે એમ કાંઈ વાંધો ન આવે. જોકે હવે તો ભીનું પાવું જ પડે. ઉનાળો છે ભાઈ, તાપમાન છે એટલે પાવું જ પડે. અને ગોકુલભાઈ સેંદલિયા આપણે કમેન્ટમાં પૂછતા હતા કે તમારે કેટલા દિવસના તલ થયા અને કેટલા દિવસે પાવશો? તો 10મું પિયત ઓળખરે આપણે 10મું પિયત ચાલુ હતું ત્યારે આપણે કીધું હતું ને કે 10મું પિયત ચાલુ છે. પણ તો ગોકુલભાઈ 10મું પિયત ચાલુ હતું પણ એનું કારણ એવું છે અમારે તલ થયા 2 મહિના ને 10 દિવસના. અને પહેલું પિયતથી અમે ગણતા હોય, પહેલું બીજું અને ત્રીજું. પહેલું બીજું પાઈને પછી અમે પહેલું પિયત જ્યારે આપ્યું હોય એને 6 દિવસે કે 5મે કે 6 દિવસે બીજું આપ્યું હતું. પછી તલ ઉગી ગયા 6-7 દી ઉગી ગયા પછી મૂકી દીધા હતા. 20 દિવસ તણાવા દીધા, 20-22 દિવસ. અને પછી રેગ્યુલર ટૂંકમાં 2 પાણ 6-7 દી આપ્યા. અને પછી જેમ જેમ તાપમાન વધતું ગયું અને તલ મોટા થતા ગયા એમ પાણી ટૂંકમાં વધારતા ગયા. એની હિસાબે 10મું પિયત ચાલુ હતું ને આજે 11મું મૂકવાનું છે. અને અમારી જમીનમાં કાયદેસર પોરે તમે જો કે વિડીયો બધાય જોયા હતા તો 15 પાણની આજુબાજુ અમે 15 હોલ પાણની આજુબાજુ 14-15 કે 15 હોલ. એ પછી વાતાવરણમાંથી થોડુંક 1-2 પાણનું આ કપાસું થતું હોય. બાકી તો કોઈ એમ કહેતું કે ઉનાળે તલને 8-10 દી કે 15 દી પાણી હાલે તો એ વાત ખોટી. અત્યારે શિયાળો નથી, ચોમાસું નથી, ઉનાળો છે. અત્યારે તમારે છોડવાનો લીલો રાખવો હોય તો 4-5 દી પાણી જોઈએ જ. આ તો કોઈ ગણિત ન કરતું હોય. બાકી ગણિત કરે એટલે બધા એ જ રીતે પાતા હોય. પણ તો એ એમ આપણે એમ કહીએ કે અમારે તો 7-8 પાણમાં પાકી ગયા, પણ 7-8 પાણમાં પાકે નહીં. અને અમે વિડીયો બનાવે એટલે કહેતા હોય કે ભાઈ આ અમારું પાણું ચાલુ છે. બરાબર? એટલે બધાને ખ્યાલ આવે કે આ ઓહો આ તો 10-12મું પાણી પાય, પણ બધાય પાતા જ હોય. આપણે એક પાય એવું નથી. અને બાકી નકર લીલા રહ્યા જ નહીં. અડતાળે છે ને તલ હું પછી તમને આગળ મોટર વેતી થાય ને પછી બતાવે. 2 નાકા આપણે કોરા રહી ગયા હતા એ આગળ તમને વિડીયો બન્યા રહેજો. 2 ઓલે ખરે ફૂગું નહોતું પાણી ટૂંકમાં. એટલે એની પોઝિશન શું થાય અને પીએલ હોય એનું પોઝિશન શું હોય એ તમને એનો તફાવત આજે બતાવીશ. મિત્રો જો આમાં છે ને 8મું પિયત આવ્યું હતું, 9મું નહોતું આવ્યું, પાછું 10મું આવ્યું. આ એક વાતર અને આના પછી આ એક વૈસે પાછું પૂગી ગયું હતું. અને એના પછીનું જો ઓલું આજે હું કહેતો હતો આ બાજુનું તમે વાતર જુઓ. આમાં પાણી પૂગી ગયું હતું અને પછાટે પાછું થોડાક કોમ આવ્યું હતું અને આટલું આ કોરું રહી ગયું હતું. તો આ પારા પડખે ભેજ છે એટલે એમાં ફૂલ છે જુઓ તમે. અને આ જે હાવ હુકલ રહી ગયું હતું ટૂંકમાં વાતર પૂગ્યું નહોતું એ વાતરમાં જો માથા બંધાઈ ગયા. એમાં આગળ ફૂલે નથી અને એનો છોડનો વિકાસ બંધ થઈ જાય. એટલે પિયત ન મળે તો આવું હોત થાય. આ વાતરે છે હજી તમને આગળ બતાવી દઉં. આ 2 વાતર કોરા રહી ગયા હતા આપણે. પાછું આ પૂગી ગયું હતું, આ પૂગી ગયું હતું. હવે આ માનતામાં તમે જો કેટલો કડ પડી ગઈ સીધી. અને પાછું આ નહોતું પૂગ્યું, આ નહોતું પૂગ્યું. આમાં પણ એવી રીતે છે. આ 2 વાતર છે ને આ તો ઠેઠ જો ઓલ પણ સુધી રહી ગયું હતું. ત્યાં સુધી કાયદેસર જો તમને નરી આંખે કડ જ દેખાય. આ વાતરમાં ફૂલ દેખાય છે, આ વાતરમાં ક્યાંય ફૂલે નથી ને માથા બંધાઈ ગયા. માથા બંધાઈ જવા એટલે કે આ જે રહ્યું ને અહીંથી આગળ વિકાસ બંધ થઈ જાય. વિકાસ છોડવાનો બંધ થઈ ગયો એટલે દોડવું આવતું થઈ ગયું બંધ. આ દોડવા ચાલુ છે કાયદેસર. જુઓ તમે આ પારાને પડખે ભેજ હોય એની હિસાબે
ચાલુ છે. બાકી આમાં આગળ વિકાસ બંધ થઈ ગયો. હવે તો આ લીલું થઈ ગયું, પાછો કદાચ થાય તો થાય, કારણ કે 10મું પિયત પાછું આવી ગયું. 9મું એક જ નહોતું આવ્યું, એક જ પિયત નહોતું આવ્યું, તો પણ આ પોઝિશન થાય. હવે આપણે આ તલને 10-12 દિવસે પાય તો શું દશા થાય, એ તમે મને એક વિચાર કરીને કહેજો. તો આ રીતનું થાય. બાકી તો આમાં જો નરિયા કે સીધી કડ દેખાય છે. આ વાતર જો હાવ આ વાતર માથવા બંધાઈ ગયા છે. આ વાતરમાં ફૂલ ને બધું ફ્લાવરિંગ ને બધું જોરદાર છે. તો પાણી ન મળવાથી પણ આવું હોતી થાય. આ 1 અને 2 વાતર આપણે કોરા રહી ગયા હતા, એટલા માટે આ પ્રશ્ન થયો છે. એટલે કોઈ ભાઈ એમ કહેતું કે પાણી ઓછું જોઈ તલને, તો એ વાત ખોટી છે. બાકી તલને તો પાણી અમારી જમીનમાં જોઈ છે. પછી તમારી જમીનમાં તમે કઈ રીતે આપતા હોય એ તો બહુ મને ખ્યાલ નથી. બાકી અમારી જમીનમાં અમે તો વાવી જ છીએ દર વર્ષે. અને અત્યારે તલની તમે હાઈટ જોવો તો થોડુંક તમને બતાવું. તો આ તલની હાઈટ તમે જોઈ શકો છો. આ જુઓ ક્યાં પૂગ્યું. હું ઊભો છું, કાંઈ બેઠો નથી. આમ તમે જુઓ, આ ઠેકડા હોત મારું જો, બરાબર. તો ઊભો જ છું તો કાયદેસર જાય એટલે સુધી હાઈટ આવે છે મારે. નાક સુધી આ નાક સુધી આવે છે. જો આ તમે જુઓ મિત્રો, વાગવામાં 5 થઈ ગયા અને પાવર જો વયો ગયો 4:45. એટલે 5માં થોડીક વાર છે, 4:45 પાવર વહી ગયો. પાવરનો ટાઈમ થઈ ગયો પૂરો અને આપણે તલે પી ગયા. તલ આજે એમ માનો ને કે વીઘો જેટલા હેઠે બાકી હતા નીચલી કટકીમાં 6 વીઘા એટલે 7 વીઘા જમીન કાયમ પલારે ટૂંકમાં. 6-7 વીઘા 6-7 વીઘાની એવરેજ આવે. એટલે અત્યારે ઉનાળાની એટલી જ આવે. અને એ આવે એનું કારણ આપણે એક બોર ભેગો હાકી છે અને હવે એટલી નહીં આવે, કારણ કે હવે વાડીમાં હાવ પૂરું થઈ ગયું. અત્યાર સુધી થોડું થોડું હતું, એટલે હવે તો એટલી નહીં આવે, કારણ કે 2 બોરનું વાડીમાં નાખવું પડે. એટલે એકેય બોર ભેગો ન હાલે. એટલે હવે 5 વીઘા એમ પછી અમુક પિત્ત ઘટતા જતા હોય. એટલે અને વાતાવરણ થોડુંક હવે ઉનાળું થવા માંડ્યું છે, કારણ કે પાણીની જરૂર ઓમ વધુ પડતી. કવામાં તો આપણે સમજીએ, ખેડૂત હોય એટલે ખબર જ હોય કવા કેને કહેવાય. કે કવા એટલે કે જે ઋતુનો વાવ હોય એ વા નહીં, અને અલગ પ્રકારનો વાય એટલે એને કવા કહીએ અમે, બરાબર. તો કવા વાય હવે આમથી આવે જેતપુર બાજુથી. એટલે એ ગમે એવું તમારું છે ને સૂકવી નાખે જમીન. કદાચ આજ પાયું હોય ને તો 2 દી જાય ને તો આ બધું સુકાઈ ગયું હોય. એટલે એ સૂકવી નાખે. બાકી શુદ્ધ આથમણાનો પવન હોય ને તો ઓછો વાંધો આવે. પણ હવે ધીમે ધીમે વાતાવરણ સેટ થતું આવે છે, તો થઈ જાય તો સારી વાત છે. નકર તો પછી આનું આજ હાંકવાનું છે. બીજું તો શું હોય તો આપણે હવે કાંઈક આ તલ પછી કંઈક થોડા ઘણા મુકાઈ જાય એવું થઈ જાય કદાચ. હજી તો 2 4 પાણ પીએ જ. આમ તો 4 પાણ તો પીએ જ હજી, બરાબર. તો આ 10 ને 11મું પાણ આજ પી ગયું. તો 11મું પાણ જો પી ગયું છે. અને નીચલા વીઘો એક બાકી હતા ને આ 6 વીઘા આજ આટલા પીતા ટૂંકમાં. બાકી હવે વહી જવાનું ઘરે. અને આજે ગામમાં એવડો પ્રસંગ છે, ભાગવત સપ્તાહ ત્યાં છે, વૃક્ષમણી વિવાહ. તો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હાલે, પણ ત્યાં જવાની નવરાઈ નથી ટૂંકમાં, બરાબર. કારણ કે અહીંયા પાવાનું હોય તો સુધી આપણે જવું કેમ. એટલે ગયા છે બધા બાયું ને બધા ગયા છે, પણ હું એક નથી ગયો. બા કદાચ ગયા હોય ભલે, નકર છોકરાઓ ને બાયું 2 ગયા છે. ભાઈ આપણે લસણ લણે ત્યાં છે, તો 2 ભાઈ આ કામમાં છે. કારણ કે દિનેશભાઈને પાવર નહોતું, મોટર પડી નહોતી રાખવી. અને આ તલને કાયદેસર જરૂર જ હતી પાણીની, પણ 2 દી પછી આવે તો ઓમ થતું હતું. તો વારે વારો આવતો જ તો, પણ આ એને ટૂંકમાં કામ આવી ગયું એટલે પછી આપણે પાઈ દીધું. એટલે એવું ટૂંકમાં આપણે કરવું પડ્યું. અને એવું ક્યારેક ક્યારેક કરવું પડતું હોય. તો એવું બધું છે ને. હાલો હવે જવું ઘરે. અને મહાપ્રસાદ કદાચ જો લેવા જવાનું ત્યારે આપણે ભાગમાં આવીએ તો પડી જાય હોતી. બાકી લસણ લણે ત્યાં ગુણી ભરાવી જો હે. જેટલી લણી હોય લણેલું હોય ટૂંકમાં એટલી ગુણું ભરાવાનું થાય. હાલો તો હવે જવા દઈ ઘરે. હવે કદાચ ટાઈમ મળે કે ન મળે, તો ટાઈમ મળશે તો વિડીયો ઉતારશું. નકર ખોટી કદાચ ન હોતી મળે તો પછી કાલે હવે પાછા મળશું. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. તાવજી આવજો. રામ રામ.